રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ અને અગ્નિકાંડમાં હિતેશ પંડ્યા નામના વ્યક્તિએ પોલીસને ગેરમાર્ગે દોરવાનું કામ કર્યું છે. હિતેશ પંડ્યાએ પોતાનો ભાણેજ પ્રિયાંશ જાની અને જૂના પાડોશી મનોજ સાવલિયાની 2 સંતાનો ગુમ હોવાનું લખાવ્યું. જોકે કોઈ મિસિંગ ન હોવાનું સામે આવતા હિતેશ પંડ્યાએ લૂલો બચાવ કર્યો છે. તેમણે કહ્યું કે બીજા મિસિંગ લખાવતા હતા એટલે મેં પણ મિસિંગ લખાવ્યું હતું. આ ઘટના બાદ પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં હિતેશ પંડ્યા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ધર્મેશ ડાંગર આ કેસમાં ફરિયાદી બન્યા છે અને જે બાદ હિતેશ પંડ્યાને જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે. તો આજ મુદ્દે સંવાદદાતા શનિ મૈયડ ફોનલાઈન પર. શનિ, રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ અને હિતેશ પંડ્યા નામના વ્યક્તિએ પોલીસને ગેરમાર્ગે દોરવાનું કામ કર્યું, શું મામલો? અંકુર, જે રીતના વાત કરવામાં આવે તો ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડનો જે મામલો છે, આરોપીએ પોલીસને કહ્યું કે બીજા મિસિંગ લખાવતા હોય તો હું પણ મિસિંગ લખાવું, એવી રીતે તેમના પરિવારજનો મિસિંગ હોય તેવી પોલીસને તેઓએ માહિતી આપી હતી. હિતેશ પંડ્યા નામના પોલીસ જે વ્યક્તિ વિરુદ્ધ પોલીસે ગુમરાહ કરવામાં આવ્યા હોવાનો ગુનો નોંધ્યો છે. ગેમ ઝોનમાં પોતાના ભાણેજ પ્રિયાંશ જાની અને તેમના જૂના પાડોશી મનોજ સાવલિયાએ 2 સંતાનો ગેમ ઝોનમાં હોવાનું તેમને જણાવ્યું હતું. ગેમ ઝોનમાં ગયા બાદ તેઓ પરત ન ફર્યા હોવાની ખોટી માહિતી પોલીસને આપી હતી ને સમગ્ર બાબતને લઈને પ્રદ્યુમનનગર પોલીસ મથક ખાતે ફરજ બજાવનાર હેડ કોન્સ્ટેબલ જે ધર્મેશ ડાંગર છે તે ફરિયાદી બન્યા છે અને આઈપીસી 211 ની કલમ મુજબ પોલીસ દ્વારા એનસી નો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આરોપીને જામીન મુક્ત કરવામાં આવ્યા છે. હિતેશ જે પંડ્યા છે રસોઈ કામ કરતા હતા અને તેમને પોલીસને ખોટી માહિતી આપી કે તેમના સગા સંબંધીઓ આમાં ફસાયા છે. સમગ્ર બાબતને લઈને હાલ તો પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી શરૂ કરી છે. જી બિલકુલ શનિ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.